મમ્મી હું આજે બહારથી જમવાનું મંગાવું છું. અરે તું ફરીવાર બહારથી જમવાનું મંગાવે છો? અમે ઘરે બનાવીને શું કરશું? એવું બધું મને ન ભાવે, હું બહારથી મંગાવીશ. ઓમો મને ખબર છે, તને ભાને પડે છે મમ્મી કેટલી મહેનત કરે છે, કેટલી મહેનતથી આ જમવાનું બનતું હોય છે. તમને ખબર છે તમારી રોજ રોજની નવી નવી ડિમાન્ડ, રોજ રોજ નવું બનાવવાનું તમારા માટે. સવારના નાસ્તા, તમારા બપોરનો જમવાનો, સાંજના નાસ્તા, તમારા રિસેસમાં લઈ જવાના નાસ્તા, સૂકો નાસ્તો, ભીનો નાસ્તો, તમારી અલગ અલગ ડિમાન્ડ હોય. ક્યારેક વેજ રોલની ડિમાન્ડ, ક્યારેક ઇડલીની ડિમાન્ડ, ક્યારેક ઉપમાની ડિમાન્ડ, ક્યારેક ઢોસાની ડિમાન્ડ, ક્યારેક પરોઠાની ડિમાન્ડ, ક્યારેક સૂકી ભાજીની ડિમાન્ડ, ક્યારેક ભાખરીની ડિમાન્ડ, ક્યારેક ચાની ડિમાન્ડ, ક્યારેક રસાવાળા બટેટા જોઈએ. તમારી ડિમાન્ડ કેટલી પૂરી કરે મમ્મી? પણ પપ્પા તમે બજારમાં તમારી હાટુ કેટલી મહેનત કરે, કેટલી મહેનતથી બજારમાં જાય છે, શાકભાજી લાવે છે. ક્યારેક ચાલીને જાય, ક્યારેક દોડીને જાય, ક્યારેક નજીકની બજારમાં જાય. ના ન મળે તો પછી શાકભાજી લેવા માટે માર્કેટિંગ યાર્ડમાં જાય. ક્યારેક નાની થેલી લઈને જાય, ક્યારેક મોટી થેલી લઈને જાય, ને ક્યારેક તો કોથળા લઈને જાય. અને આખા અઠવાડિયાનું શાકભાજી બિચારી ખંભે લઈને આવતી હોય. થાકી જાય તારી મમ્મી. અરે વાનગી, તમારા માટે નવી નવી વાનગી બનાવવા માટે શું શું નથી કરતી. ક્યારેક બાજુવાળા માસીને પૂછે, ક્યારેક ગામડે ઓલા દાદીને ફોન કરશે, ક્યારેક યુટ્યુબ માંથી જોઈને બનાવશે, તો ક્યારેક ઘરમાં ને ઘરમાં નવા નવા એક્સપેરિમેન્ટ કરશે અને મને ખવડાવશે પહેલા, અને પછી સારું બને તો તમને ચખાડશે, ખવડાવશે. પાપડ શેકેલા બનાવે કે તળેલા બનાવે, ગુવાર આખા બનાવે કે સમારેલા બનાવે, ભીંડા તળેલા બનાવે કે મરચા ભરેલા બનાવે, પ્રેમથી જમી લેવાનું બેટા. મારી વાત તો સાંભળો. ચીઝ બટર મસાલા બનાવે કે પનીર બટર મસાલા બનાવે, કે પછી સાદા મસાલા બનાવે, મેંદુ વડા બનાવે કે ઇડલી વડા બનાવે, અડદના વડા બનાવે કે પછી બટેટા વડા બનાવે. બ્રેક મારો. હું બેટા ચોળી બટેટા, રીંગણા બટેટા, ફુલેવર બટેટા, કોબી બટેટા, વાલોળ બટેટા, ભાજી બટેટા, આખા બટેટા, કટકા બટેટા, પાપડ બટેટા, ભૂંગળા બટેટા, ગમે ઈ બટેટા ખાઈ લેવાના બેટા. કેટલી મહેનત કરે છે બિચારી આપણા હાટુ. જો તો ખરા ઓમો, કદર કર કદર. કાલે વજન કરાવેલું તો 100 ગ્રામ વજન ઘટી ગયેલું. 65 કિલો માંથી 64 કિલો ને 900 ગ્રામ રહી ગયું ખાલી. સોનું તુંય કઈ ખાવાનું રાખ. જો તો કેવી થઈ ગઈ બિચારી. તારી મમ્મીની હાલત તો જો. સોનું કેટલુંક દોડીશ અમારા માટે. તને જોઈને મારો તો શ્વાસ ચડવા માંડ્યો. સોનું તારું ધ્યાન રાખ. ઓમુ બેટા, ઓમુ. બસ કરો. એક તોતાડી હોય ને. સોરી બોલ મમ્મીને. જોકે સોનો આજે જમવામાં શું બનાવ્યું છે? ભરેલા કારેલાનું શાક. બેટા મારા માટે કોયા કાજુ ને 2 બટર નાન, એક્સ્ટ્રા બટર. કેમ છો પપ્પા? ઓમો, મંગાઈ તું કોયા કાજુ હું ખાશ અને ભરેલા કારેલા તારા બાપા ખાશે. ઈ પણ કડવા. સોરી, થોડુંક વધારે બોલાઈ ગયું. અમુક હે ને